ઘણા દર્દીના મેસેજ આવ્યા કે સર અમને હૃદયના દર્દી માટે સૌથી ફાયદાકારક રાજયોગ મેડિટેશન શીખવાડો. તો એના પહેલાં વિડીયો સેવ કરો અથવા ડાઉનલોડ કરી લો. તો આજે આપણે જાણીએ કે રાજયોગ મેડિટેશન કેમ કરવું. 15 મિનિટનો ટાઈમ લાગશે. કોઈ બી એક જગ્યા પર ચેર પર કે નીચે કે સૂતા સૂતા શાંતિથી બેસી જાઓ કાં સૂઈ જાઓ. તમારા શરીરને ઢીલું છોડો, આંખ બંધ કરી લો અને એક ઊંડો શ્વાસ લો. ધીમે ધીમે લો અને ધીમે ધીમે છોડો. ફરી એકવાર ઊંડો શ્વાસ લો અને સંપૂર્ણ શ્વાસ છોડી દો. હવે ધ્યાન તમારા શ્વાસ પર લાવો. શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે. ખાલી ઓબ્ઝર્વ કરો, કોઈ જબરજસ્તી નહીં. હવે તમારા મનને શાંત કરો અને ધ્યાન હૃદય પર લાવો. વિચારો કે તમારું હૃદય એક પ્રકાશથી ભરેલું છે, એક સફેદ શાંત અને હીલિંગ પાવરથી ભરેલું છે. દરેક શ્વાસ સાથે આ પ્રકાશ મજબૂત બનતો જાય છે. હવે મનમાં ધીમે ધીમે રિપીટ કરો, હું શાંત છું, હું નિરાંત છું, મારું હૃદય મજબૂત અને સ્વસ્થ છે. હવે કલ્પના કરો કે આ હીલિંગ એનર્જી તમારા આખા શરીરમાં ફેલાઈ રહી છે. દરેક કોર્સને આરામ અને શક્તિ આપે છે. તમારું બીપી નોર્મલ થઈ રહ્યું છે. તમારા હાર્ટની રિધમ પરફેક્ટલી બેલેન્સ છે. હવે ધીરે ધીરે પાછું ધ્યાન લાવો તમારા શ્વાસ પર. ફરીથી ઊંડો શ્વાસ લો અને બધો શ્વાસ ધીમે ધીમે છોડો. આ વસ્તુ રોજ સવારે 10 થી 15 મિનિટ કરો. કર્યા બાદ ધીમે ધીમે આંખ ખોલો અને અંદરની શાંતિનો અનુભવ કરો. જો તમારે ફૂલ વિડીયો વિથ બેકગ્રાઉન્ડ વોઇસ સાથે જોઈએ છે તો કોમેન્ટ કરો FULL ફૂલ, કે જેનાથી હું તમને વિડીયોની લિંક શેર કરી શકું. અને વિડીયોમાં જે રીતે બતાવેલું છે એ રીતે ડેઈલી સવારે રાજયોગ મેડિટેશન કરો. તો પ્લીઝ જે પણને હૃદયની તકલીફ છે એને આ રાજયોગનો વિડીયો જરૂરથી શેર કરો અને સારું લાગ્યું હોય તો અમારા પેજને જરૂરથી ફોલો કરો.